નીટ યુજીની પરીક્ષામાં ગેરરીતિના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। એક તરફ યુવાનોનું ભવિષ્ય ખતરામાં છે, કારણ કે હવે પરીક્ષા ક્યારે લેવામાં આવશે, કાઉન્સેલિંગ પણ રોકી દેવામાં આવ્યું હતું। હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જે કરવામાં આવી છે, પરીક્ષા રદ કરવી એ અંતિમ ઉપાય તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને એનટીએ પાસેથી આ અંગે જવાબ પણ માંગ્યો છે કે શા માટે ગેરરીતિ થઈ, આખો રિપોર્ટ સોંપવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું છે। સીબીઆઈ પાસેથી તપાસનો સ્ટેટસ રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા માંગવામાં આવ્યો છે। વિવાદ શું છે આપને જણાવીએ। એક સાથે 67 ટોપરથી શરૂ થયો હતો વિવાદ। 67 વિદ્યાર્થીને 720 માંથી 720 માર્ક મળ્યા હતા। સુપ્રીમ કોર્ટે આને લઈને કહ્યું છે કે સ્પષ્ટ વાત છે કે પેપર લીક થયું છે, પેપર કેવી રીતે લીક થયું તે મહત્વનું છે। સીબીઆઈ પાસેથી પણ તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો। સુપ્રીમ કોર્ટે કહ્યું કે 23 લાખ વિદ્યાર્થીની ચિંતા છે।